નમસ્કાર મિત્રો, આજે આપણે સમાંતર શ્રેણીમાં એસએન પરથી એએન સમજો. અહીં એસએન તમને આપેલા છે, એના પરથી એનમું પદ એટલે કે એએન કેવી રીતે મેળવવું એના વિશે અભ્યાસ કરીશું. અને ત્યારબાદ એએન આપેલા હોય એના પરથી એસએન કેવી રીતે મેળવવા એનો અભ્યાસ જોઈશું. સૌથી પહેલાં અહીં તમને આપેલું છે એસએન અને એના પરથી એએન મેળવવાનું છે, એ જોઈ લઈએ. સો તમને આપેલ વિગત Sn ઇઝ ઇક્વલ ટુ 3n² પ્લસ 4n છે. હવે તમારે an મેળવવાનું છે. સો તમે સૂત્ર જાણો છો એ પ્રમાણે an ઇઝ ઇક્વલ ટુ Sn માઇનસ Sn માઇનસ 1 થાય. ઓકે, સો આપણને an જો જોઈતું હોય તો an ઇઝ ઇક્વલ ટુ Sn માઇનસ Sn માઇનસ 1 પ્રમાણે Sn તમારી પાસે છે જ 3n² પ્લસ 4n માઇનસ, હવે n માઇનસ 1 છે. સો આ જે Sn છે એમાં n ના સ્થાને શું લેવું? n માઇનસ 1 લેવું. ઓકે, સો 3 ઇન બ્રેકેટ n માઇનસ 1 સ્ક્વેર પ્લસ 4 ઇન બ્રેકેટ n માઇનસ 1. હવે સાદરૂપ આપી દો દેન તમને an મળી જશે. સમજો, યર 3n² પ્લસ 4n માઇનસ ઇન બ્રેકેટ 3 a માઇનસ b હોલ સ્ક્વેર છે. સો a² માઇનસ 2ab પ્લસ b² પ્રમાણે પહેલું પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું બીજું પ્રમાણે 2n પ્લસ 1 થશે. ગુણાકાર કરી લઈએ પ્લસ 4n માઇનસ 4. આગળ વધારીએ છીએ 3n² પ્લસ 4n માઇનસ 3n² માઇનસ 6n પ્લસ 3. 3નો ગુણાકાર લઈ લીધો છે 4n માઇનસ 4. ચલો આગળ વધારીએ છીએ 3n² પ્લસ 4n માઇનસ ઇન બ્રેકેટ 3n². અહીં જુઓ, જુદા જુદા પદો હોય મોટીમાંથી નાની બાદ કરી મોટી સંખ્યાનું ચિહ્ન લઈશું. સો માઇનસ 2n આવશે. અહીં પણ સેમ જ છે, મોટીમાંથી નાની બાદ કરો 1 આવશે અને મોટી સંખ્યાનું ચિહ્ન લઈ લો. ઓકે, ચાલો શું થશે? 3n² પ્લસ 4n માઇનસ, હવે કૌંસ છોડી દઈએ છીએ. સો માઇનસ 3n² આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 2n માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 1. અહીં જોઈ શકો છો તમે પ્લસ 3n² છે અને અહીં માઇનસ 3n² છે, કેન્સલ થશે. ચાલો ત્યારબાદ આગળ વધારીએ તો 4n પ્લસ 2n બંને પ્લસ પ્લસ છે. સો 6n થશે પ્લસ 1. સો an તમને મળી જાય છે 6n પ્લસ 1. ઓકે, ચલો હવે આ થયું તમારી પાસે જે ફોર્મ્યુલા છે એના આધારે. હવે એક બીજી ફોર્મ્યુલા છે એના આધારે જોઈએ. સમજો, તમને Sn આપેલ હોય pn² પ્લસ qn અને એના પરથી જો an મેળવવા હોય તો ફોર્મ્યુલા છે 2pn પ્લસ q માઇનસ p. ઓકે, સો શોર્ટ ક્વેશ્ચન હોય, મૌખિક પણ થઈ જાય. લાઈક તમારી પાસે Sn શું છે? 3n² છે પ્લસ 4n છે. સો આ જે ફોર્મ્યુલા છે એ પ્રમાણે જો જોઈએ તો p કેટલા છે તમારી પાસે? 3 છે અને q કેટલા છે? 4 છે. ઓકે, સો an ઇઝ ઇક્વલ ટુ 2pn પ્લસ q માઇનસ p પ્રમાણે 2 p કેટલા છે? 3 છે વત્તા q માઇનસ p 4 માઇનસ 3. સો 6n પ્લસ 1 થઈ જશે. હવે
અહીં તમને સમજણ આપવાની છે. સો ડિટેલમાં થોડું લખાણ લખીને આપણે કામ કર્યું છે. સો થોડું લાંબુ લાગશે બટ સિમ્પલ જ છે, સમજો. 2pn આ 2 તારી 6 અને n થઈ જશે, અને q માઇનસ p એટલે કે 4 ઓછા 3 1 થઈ જશે. સો તમે ડાયરેક્ટ પણ લખી શકો. ઓકે, સમજાશે? ચલો હવે એક્ઝામ્પલ આપણે આનો આ જ રાખીએ છીએ, પણ આ જે Sn છે એના બદલે શું આપેલ હોય? an આપેલ હોય, લાઈક 6n પ્લસ 1 તમને આપેલું છે, અને એના પરથી Sn મેળવવાનો હોય તો કેવી રીતે મેળવો એનો અભ્યાસ કરી લઈએ. ઓકે, an 6n પ્લસ 1 છે, એના પરથી Sn મેળવવાનું છે. તો Sn હોય આપણી પાસે સૂત્ર છે Sn ઇઝ ઇક્વલ ટુ n બાય 2 ઇન બ્રેકેટ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. સો આપણને a અને d ની જરૂર પડશે. સમજો an તમને આપેલા છે, સો આપણે પ્રથમ પદ મેળવી લઈએ. 6 ઇન્ટુ 1 પ્લસ 1 પ્રમાણે 6 પ્લસ 1 7 થઈ જશે. સો a1 ઇઝ ઇક્વલ ટુ a, પ્રથમ પદ તમને મળી જાય છે કેટલું? 7. હવે ડી મેળવવા માંગીએ છીએ, પણ તો ડી એટલે શું? બીજું પદમાંથી પહેલું પદ બાદ કરો તો મળશે. સો બીજું પદ મેળવીએ છીએ 6, એના સ્થાને કેટલા લઈ લઉં છું? 2 વત્તા 1, 6 દુ 12, 1 કેટલા થઈ જશે? 13. સો બીજું પદ તમને મળી જાય છે, પરંતુ આપણને ડી જોઈએ છે. સો ડી ઇઝ ઇક્વલ ટુ a2 માઇનસ a1 પ્રમાણે 13 માઇનસ 7 લઈ લો. સો ડી કેટલા મળી જાય છે? 6 મળી જાય છે. ઓકે, સો અહીં n બાય 2 ઇન બ્રેકેટ 2 એ આપણને મળે છે કેટલા? 7 પ્લસ n માઇનસ 1 ડી 6 મળે છે. ઓકે, સો n બાય 2 ઇન બ્રેકેટ 14 7 દુ 14 વત્તા 6n માઇનસ 6, 6 ને ગુણાકારમાં લઈ લીધો છે. સો n બાય 2 યર 6n 14 ઓછા 6 8 થઈ જશે. હવે n છે, અહીંથી 2 સામાન્ય લઈ લઉં છું. સો 3n પ્લસ 4 થશે, અને છેદમાં જે 2 છે એની સાથે શું થઈ જશે? કેન્સલ થઈ જશે. હવે n ને ગુણાકારમાં આપી દો, દેન 3n સ્ક્વેર પ્લસ 4n થઈ જશે. ઓકે, સો અહીં an પરથી તમને Sn 3n સ્ક્વેર પ્લસ 4n મળી જાય છે. હવે અગાઉ જે જોયું એ જ રીતે an પરથી Sn મેળવવા માટેનું પણ ટૂંકું સૂત્ર છે, લાઈક an ઇઝ ઇક્વલ ટુ xn પ્લસ y તમને આપ્યા હોય તો એના પરથી Sn જો મેળવવું હોય તો સૂત્ર છે x બાય 2 n સ્ક્વેર પ્લસ x બાય 2 પ્લસ y ઇન્ટુ n. ઓકે, આનો ઉપયોગ કરીને આપણે લાવીએ છીએ. સમજો તમારી પાસે an ઇઝ ઇક્વલ ટુ 6n પ્લસ 1 છે. સો x તમારી પાસે કેટલા છે? 6 છે, અને y કેટલા છે? 1 છે. સો Sn ઇઝ ઇક્વલ ટુ x બાય 2, આ સૂત્ર જે છે એ લખીએ છીએ n સ્ક્વેર પ્લસ x બાય 2 પ્લસ y અને n. એક્સના સ્થાને આપણે લઈએ છીએ 6 ના છેદમાં 2 n નો વર્ગ વત્તા 6 ના છેદમાં 2 વત્તા y 1 છે, અને આ n. તો શું થશે? આ 3 દુ 6 એટલે કે 3n નો વર્ગ થશે. ફરી પાછા અહીંયા 3 વત્તા 1 એટલે કેટલા થશે? 4. સો અહીં Sn ઇઝ ઇક્વલ ટુ 3n સ્ક્વેર પ્લસ 4n મળે છે. ચોઇસ ઇઝ યોર્સ. તમારી પાસે સૂત્ર દ્વારા મેળવી શકો એ રીતે પણ છે, અને આ રીતે ગણતરી કરીને પણ મેળવી શકો. તમને જે યોગ્ય લાગે એ કરી શકો છો. શોર્ટ ક્વેશ્ચન હોય, મારો આગ્રહ છે કે તમે આ રીતે જ કરી નાખો, કારણ કે આની અંદર આપણે શું કરીએ છીએ?
બધી ડિટેલ લખીએ છીએ એટલે, અધરવાઇઝ ડાયરેક્ટ પણ થઈ જાય. લાઈક x/2 એટલે કે 6/2 એટલે કેટલા 3 n² થઈ ગયા. ત્યારબાદ 3 વત્તા 1 લઈ લો, 4 લખી દો, બરાબર છે. સો મૌખિક પણ થઈ શકે જો આ ફોર્મ્યુલા આવડતી હોય તો, બરાબર છે. નેક્સ્ટ, અગાઉ જે આપણે an પરથી sn અને sn પરથી an મેળવ્યા, એને રિલેટેડ બે ખાલી જગ્યાઓ લીધેલ છે. અહીં તમને આપેલ છે sn ઇઝ ઇક્વલ ટુ n² પ્લસ 4n છે, તો an શોધો. સો મૌખિક રીતે જો જોઈએ તો અહીં 1 છે, સો 2 × 2 અને n. ત્યારબાદ q માઇનસ p પ્રમાણે 4 માઇનસ 1 3 થશે. સો આપણને ડાયરેક્ટલી an મળી જાય છે. થોડું ડિટેલમાં સમજાવું છું. અહીં તમારી પાસે sn ઇઝ ઇક્વલ ટુ pn² પ્લસ qn હતા. અહીં પીના સ્થાને આપણી પાસે કેટલા છે 1 છે અને ક્યુના સ્થાને કેટલા છે 4 છે. સો an શું હતું 2pn પ્લસ q માઇનસ p હતું. ચાલો આ 2 અને પીના સ્થાને લઈ લીધા 1 અને n વત્તા q 4 છે ઓછા 1, સો 2n પ્લસ 3, બરાબર છે. થોડું ડિટેલમાં છે, અહીં થોડું મૌખિક લખ્યું છે, બરાબર છે. ચલો એ જ રીતે અહીં તમને an આપેલા છે 5 માઇનસ 6n છે, અને આપણે થોડું ક્રમ બદલીને n વાળું પદ આગળ લઈએ છીએ અને 5 છે. હવે an નું સ્ટ્રક્ચર શું હતું xn પ્લસ y હતું, ધેન x/2. સો sn ઇઝ ઇક્વલ ટુ x/2 લેશો તો શું થશે 6/2 3 આવશે, પરંતુ અહીં માઇનસ છે, સો માઇનસ 3n² થશે પ્લસ x/2 એટલે કે માઇનસ 3 થશે, એમાં 5 ઉમેરી દો, સો 2 થશે અને n, બરાબર છે. આ થયું ડાયરેક્ટ, બટ ડિટેલમાં સમજીએ તો અહીં તમારી પાસે an ઇઝ ઇક્વલ ટુ xn પ્લસ y હતું, જેમાં xના સ્થાને કેટલા છે -6 છે અને yના સ્થાને કેટલા છે 5 છે. સો sn ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે આપણી પાસે x/2 n² પ્લસ x/2 પ્લસ y ઇન્ટુ n. xના સ્થાને -6 લઈ લો, xના સ્થાને -6/2 પ્લસ yના સ્થાને 5 લઈ લો. ચાલો તો શું થશે, બે કેન્સલ થઈ જશે. સો -3n² પ્લસ અહીં -3 પ્લસ 5, સો પ્લસ 2n આવશે. આ થોડું ડિટેલમાં કેલ્ક્યુલેશન દ્વારા સમજ્યા છે, અધરવાઇઝ આ રીતે મૌખિક પણ કરી શકાય. MCQ ખાલી જગ્યા ઓર શોર્ટ ક્વેશ્ચન હોય, મૌખિક આવડવું જોઈએ, બરાબર છે. આ સૂત્ર યાદ રાખી લેશો, કરી શકશો. ઓકે, ગુડ લક.